કેમ છો વિદ્યાર્થી મિત્ર? મજામાં. તમારું સ્વાગત છે એક્સલન્સ કોચિંગ ક્લાસીસમાં. મારું નામ છે રક્ષિત. તમને બધાને હવે તો ખબર પડી જ ગઈ હશે, કેમ કે આટલા બધા વિડીયો જોયા અને જે સર ભણાવે એમનું નામ ના ખબર હોય તો એવું તો બને જ નહીં. બરાબર છે? તો હવે આજના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે, તમે કદાચ અહીંયા મારી પાછળ જોઈ લીધું હશે. શું છે? મહા એપિસોડ. શેનો મહા એપિસોડ? આપણે લિક્વિડ પ્રેશર એન્ડ ઇટ્સ મેઝરમેન્ટ, પ્રવાહનું દબાણ અને તેની માપણી નું આખું ચેપ્ટર ભણ્યા. એના જુદા જુદા કેટલા પ્રકારના મેનોમીટર્સ આવે એ બધા ભણ્યા. એમાં એનું કેવી રીતે એનું કેલ્ક્યુલેશન કરવાનું એ બધું આપણે જોયું. પછી આના આગળનો જ એક મહા એપિસોડ તરત એમાં આપણે આ જ ચેપ્ટરના શું થિયોરિટિકલ ક્વેશ્ચન અથવા તો કે નાના નાના દાખલા, કેવા એકદમ નાના નાના દાખલા 2 માર્ક અથવા 3 માર્કમાં પૂછાય એ આપણે જોયા. પરંતુ આજના લેક્ચરમાં શું જોવાનું છે? આપણે જે મેનોમીટર્સ ભણ્યા છે, પીઝોમીટર, સિમ્પલ મેનોમીટર્સ, ડિફરન્શિયલ મેનોમીટર, ઇન્વર્ટેડ મેનોમીટર, તો આ બધા જે મેનોમીટર્સ છે ને એ બધા મેનોમીટર્સના એક્ઝામ્પલ જોવાના છે. શું? મેનોમીટર્સ ઉપરથી તમને છેલ્લા 5 પેપરમાં, જીટીયુમાં છેલ્લા 5 પેપરમાં સિવિલ તથા મિકેનિકલ બ્રાન્ચ, કઈ સિવિલ તથા મિકેનિકલ બ્રાન્ચમાં મિકેનિકલનો એફએમએચએમ સબ્જેક્ટ અને સિવિલનો હાઇડ્રોલિક સબ્જેક્ટ, એ બંને સબ્જેક્ટમાં જે છેલ્લા 5 પેપરમાં ક્વેશ્ચન જે મેનોમીટર્સ ઉપર તમને એક્ઝામ્પલ પૂછાયા હોય એનું આજના લેક્ચરમાં આપણે શું કરવાના છે? ડિટેલ સોલ્યુશન. અને હા વિદ્યાર્થી મિત્ર, ખાસ યાદ રાખજો, સિવિલમાં તો મતલબ કે આના એક્ઝામ્પલ પૂછવાના ચાન્સીસ 50-50 છે, કાં પૂછાય કાં નથી પૂછાતા. પરંતુ મિકેનિકલમાં કમ્પલસરી પૂછાય છે, દર વખતે પૂછાય છે. બરાબર છે? તો ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો હવે આજના લેક્ચરમાં શું આપણે એક્ઝામ્પલ ગણવાના છે? એક્ઝામ્પલ એટલે દાખલા ગણવાના છે. બરાબર? તો હવે દાખલાની મેનોમીટર્સ વાળા દાખલાની રકમ ખૂબ લાંબી હોય છે. શું? રકમ ખૂબ લેન્ધી હોય છે. પરંતુ રકમ લેન્ધી હોવાથી એનો મતલબ એવો નથી કે દાખલો પણ લેન્ધી હોય અથવા તો દાખલો બહુ હાર્ડ હોય, ટફ હોય. એવું કશું નથી. દાખલો એકદમ સિમ્પલ, ઇઝી છે. હું અહીંયા જે તમને શીખવાડું એ તમે કરતા જાઓ એટલે ઓટોમેટિક તમને આવડી જશે. અને તમે એક્ઝામ, તમારી જીટીયુની એક્ઝામ હોય અથવા તો તમારી કોલેજની ઇન્ટરનલ સેમેસ્ટર એક્ઝામમાં પણ તમે 100% તમે દાખલો સોલ્વ કરી શકશો. બરાબર છે? કેમ કે આપણે એક સિમ્પલ નિયમ ઉપર જ ચાલીએ છીએ. જ્યાં ડેટમ લાઈન લઈ લ્યો ત્યાં તમારે શું કરવાનું હોય છે? બંને બાજુના પ્રેશરને ઇક્વેટ કરવાનું હોય છે. બરાબર છે? શું કરવાનું હોય? ઇક્વેટ કરવાનું હોય છે. ઓકે, તો ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો પહેલી જ વસ્તુ હું પહેલાં જ કહી દઉં, કેમ કે રકમ બહુ લેન્ધી હોય છે એટલે હું અહીંયા લખતો નથી. લખું ને તો અડધું બોર્ડ ભરાઈ જાય. બરાબર? અને તમે અડધા બોર્ડમાં આપણો એક્ઝામ્પલ પૂરો થાય નહીં એટલે મજા ના આવે. એટલે તમે અહીંયા જોતા હશો, અહીંયા તમને જે સ્ક્રીન ઉપર નીચેની તરફ મેં મૂકી દીધી છે ત્યાં તમને રકમ લખેલી દેખાતી હશે. શું? રકમ લખેલી દેખાતી હશે. બરાબર છે? અને મારી પાસે એક કાગળ છે એમાં પણ મેં લખેલી જ છે એટલે હું બોલતો જઈશ. એવી રીતે આપણે ડેટા લખી લેશું, એના ઉપરથી સોલ્વ કરશું. ઓકે, તો ચાલો હવે શરૂઆત કરીએ. તો પહેલો જ દાખલો છે. શું છે? તમને જે અહીંયા રકમ દેખાય છે ને એ ગુજરાતીમાં રકમ લખેલી આવશે. નીચે જે છે ને મારા પાસે છે ઇંગ્લિશમાં છે, કેમ કે ઇંગ્લિશ ડેટા આપણે તમને તમારા પેપરમાં પણ ઉપર લખેલું હોય છે કે ઇંગ્લિશ ડેટાને કેવા માનવાના? સ્ટાન્ડર્ડ ડેટા. ગુજરાતીમાં કોઈ ભૂલ હશે અને ભૂલ નહીં સુધરે તો પણ તમારે ઇંગ્લિશ ડેટામાં જો કોઈ જે પણ વસ્તુ હશે એ તમારે સાચું માનીને ચાલવાનું છે. એટલે આપણે દાખલો, એક્ઝામ્પલ આપણે ઇંગ્લિશ ડેટા પ્રમાણે જ કરવાનો છે અને ગુજરાતીમાં પણ એ જ ડેટા છે, કોઈ જગ્યાએ ફરક નથી. પરંતુ અમુક કોઈ વાર ફરક આવી જાય એટલે ગુજરાતી હું પ્રિફર કરતો નથી. ઓકે, તો ચાલો. તો આ પહેલો જ એક્ઝામ્પલ શું છે? અ સિમ્પલ યુટ્યુબ મેનોમીટર છે. કયું છે? સિમ્પલ યુટ્યુબ મેનોમીટર. બરાબર? સિમ્પલ યુટ્યુબ મેનોમીટર એટલે શું થયું? આવું મેનોમીટર થયું. આપણે ભણેલા જ છે, આગળ વિડીયો છે જ કે સિમ્પલ યુટ્યુબ મેનોમીટર આપણે કોને કહીએ છીએ. ઓકે, તો સિમ્પલ યુટ્યુબ મેનોમીટર એટલે શું? આ મેનોમીટર થયું. ઓકે, ચાલો આગળ વધીએ. રકમને થોડી થોડી વાંચતું જવાનું અને તમારે આખી રકમ ઉપરથી તમારી ફિગર છે અથવા તો કે તમારે જે કંઈ મગજમાં અન્ડરસ્ટેન્ડિંગ કરવાની હોય માઇન્ડમાં એ ક્રિએટ કરતી જવાની. બરાબર? રકમ વાંચતું જવાનું, માઇન્ડમાં અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરતી જવાની. એટલે શું? તમે રકમ વાંચી લ્યો ને એટલે તમને ખબર પડી જાય કે આ એક્ઝામ્પલમાં શું કરવાનું છે. પરંતુ ઘણા જ ને તો કહે ને કે રકમ વાંચ, તો શું ફટાફટ વાંચી જાય, એને કંઈ ખબર પડી ના હોય. ઓકે, તો ચાલો. અ સિમ્પલ યુટ્યુબ મેનોમીટર કન્ટેનિંગ ધ મર્ક્યુરી is used to measure the pressure of soil, pressure of oil, specific gravity 0.8 flowing in the pipe.
શું છે? સિમ્પલ યુટ્યુબ મેનોમીટર છે, બરાબર. હવે એમાં શું લખ્યું છે? કન્ટેનિંગ ધ મર્ક્યુરી. શું કન્ટેન કરે છે? કે મર્ક્યુરી. ઓકે, તો હવે મર્ક્યુરી કેમ આપણે યુટ્યુબ મેનોમીટર છે તેમાં આપણે સ્ટાન્ડર્ડ ફ્લુઇડ તરીકે શું લઈએ છીએ? મર્ક્યુરી લઈએ છે ને. હા, તો બસ એ કન્ટેનિંગ શું કે મર્ક્યુરીને અંદર છે યુટ્યુબ મેનોમીટરમાં. ઓકે, પછી એની આગળ શું લખ્યું છે? મેઝર પ્રેશર ઓફ ઓઇલ. ઓઇલનું પ્રેશર મેઝર કરે છે અને એની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે? 0.8 સ્પેસિફિક ગ્રેવિટી છે. એ ઓઇલ પાઇપમાં ફ્લો થાય છે. એટલે આ તમારી શું થઈ ગઈ? પાઇપ છે. આને આપણે શું કહીએ છીએ? પાઇપ જ કહીએ ને, PIPE, પાઇપ. ઓકે, પાઇપમાં શું ફ્લો થાય છે? ઓઇલ ફ્લો થાય છે, બરાબર. શું ફ્લો થાય છે? ઓઇલ ફ્લો થાય છે. તમે એક્ઝામ્પલની અહીંયા એક્ઝામ્પલ લખેલો છે ગુજરાતીમાં, એ તમે જોતા રહેજો. પછી પાઇપમાં ઓઇલ ફ્લો થાય છે અને મર્ક્યુરી લેવલ ઇન અ ઓપન ટ્યુબ ઇઝ 150 mm હાયર ધેન ધેટ ટ્યુબ ઓફ ધ લિમ્બ. એટલે શું છે કે આ ઓપન ટ્યુબ છે, બરાબર. આ શેમાં ઓપન હોય? વાતાવરણમાં, એટમોસ્ફિયરમાં ઓપન હોય. આમાં જે પણ તમારું મર્ક્યુરીનું લેવલ હોય છે ને, શું હોય છે? મર્ક્યુરીનું લેવલ એ કેટલું છે? 150 mm હાયર છે. શું છે? આ તમારું મર્ક્યુરી છે. હું જે બ્લેકથી હેચ કરું છું એ તમારે શું છે? મર્ક્યુરી ભરેલી છે. શું ભરેલું છે? મર્ક્યુરી છે. ઓકે, ઓપન લિમ્બ એટલે આ ખુલ્લો લિમ્બ માં કેટલું છે? 150 mm હાયર ધેન. આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટથી 150 mm હાયર છે. કેટલું છે? 150 mm હાયર છે. 150 mm. ઓકે, ચાલો. એટલે આ પોઈન્ટથી તો 150 mm હાયર છે. પછી આગળ વધીએ. ઇફ ધ હાઇટ ઓફ ધ ઓઇલ ઇન લેફ્ટ લિમ્બ. કયો લિમ્બ? આને આપણે રાઇટ લિમ્બ, જમણો લિમ્બ. આને આપણે શું કહે? ડાબો લિમ્બ. લેફ્ટ લિમ્બ કેટલી છે? ઇઝ 90 mm. શું છે? ઓઇલની હાઇટ કેટલી છે? લેફ્ટ લિમ્બમાં 90 mm છે. આમાં તમે મેનોમીટર્સ જોઈન્ટ કરશો પાઇપમાં, એટલે પાઇપનું જે પણ ફ્લુઇડ હશે એ શેમાં આવવાની શરૂઆત કરશે? મેનોમીટર્સમાં આવવાની શરૂઆત કરશે. હા, ચાલો, આવી ગયું. હવે જે આ ઓઇલ છે, આ ઓઇલની હાઇટ કેટલી છે? 90 mm છે. કેટલી mm છે? 90 mm છે. ઓકે, આ કેટલી છે? 90 mm. ચાલો, આપણે રકમ પ્રમાણે ચાલીએ છીએ. આટલી આપણને ખબર પડી. હવે 90 mm. ફાઇન્ડ ધ પ્રેશર ઇન ટર્મ્સ ઓફ ધ હેડ ઓફ વોટર ઇન પાઇપ. શું ફાઇન્ડ કરવાનું છે? પ્રેશર, દબાણ ફાઇન્ડ કરવાનું છે, દબાણ શોધવાનું છે. પરંતુ કોના ટર્મ્સમાં? એ પણ લખેલું છે. હેડ ઓફ વોટર. શેના ટર્મ્સમાં? હેડ ઓફ વોટરના ટર્મ્સમાં. આનું જે પણ પ્રેશર આવે, અહીંયા તમે કહેશો કે સર આ તો મર્ક્યુરી છે, અહીંયા આ શું છે? આપણું ઓઇલ છે. શું છે? ઓઇલ. ઓઇલ છે. એની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે? આની સ્પેસિફિક ગ્રેવિટી 0.8. ઓકે, હા. હવે આ શું છે? આપણું મર્ક્યુરી છે. શું છે? મર્ક્યુરી. મર્ક્યુરીની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય? ખબર હોવી જોઈએ હવે તો બધાને. 13.6. કેટલી? 13.6. ઓકે, મર્ક્યુરી છે. હવે તો આમાં આપણે પ્રેશર કોના ટર્મમાં ફાઇન્ડ કરવાનું છે? હેડ ઓફ વોટરના ટર્મ્સમાં. કોના ટર્મ્સમાં? હેડ ઓફ વોટર. ફાઇન્ડ ધ પ્રેશર. આપણને શું કીધું છે? હું અહીંયા લખું છું. ફાઇન્ડ પ્રેશર ઇન ટર્મ્સ ઓફ હેડ ઓફ વોટર. શું? હેડ ઓફ વોટર. હેડ ઓફ વોટર એમાં ફાઇન્ડ કરવાનું છે. શું? પ્રેશરને. એટલે પ્રેશર હેડના ટર્મ્સમાં ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો ચાલો કરીએ કેવી રીતે કરવાનું છે. તો સૌ પ્રથમ તમે પ્રેશર કોના? વોટરના ટર્મ્સમાં ફાઇન્ડ તો કરવાનું છે. ઓકે, પરંતુ પહેલી વસ્તુ તો એ ખબર હોવી જોઈએ કે આવી સિચ્યુએશન છે તો પાઇપમાં જે ફ્લો થતું હોય છે એ ફ્લુઇડનું પ્રેશર કેટલું છે? શું પ્રેશર કેટલું છે? એ પ્રેશર આપણને મળશે તો પછી એને આપણે હેડ ઓફ વોટરમાં કન્વર્ટ કરશું ને, ફેરવી નાખશું. પરંતુ પહેલી વસ્તુ એ છે કે તમારે શું ફાઇન્ડ કરવાનું? પ્રેશર ફાઇન્ડ કરવાનું છે. તો પ્રેશર ફાઇન્ડ કરવા માટે શું કરવાનું? તમને આવું કશું એક્ઝામ્પલ નથી આપ્યું તો તમારે શું લઈ લેવાનું? જે પણ મેનોમેટ્રિક ફ્લુઇડ હોય એનું ડેટમ લોઅર લેવલ હોય. કયું લેવલ? લોઅર લેવલ. એ લોઅર લેવલને તમારે શું લઈ લેવાની? ડેટમ લાઈન લઈ લેવાની. ડેટમ લાઈન અથવા રેફરન્સ લાઈન. આ બંને પોઈન્ટને B અને C પોઈન્ટ આપી દઉં છું.
તો બી અને સી પોઈન્ટ ઉપરની બાજુ જેટલું પ્રેશર હોય એ બંને પ્રેશરને તમારે શું કરવાનું, ઇક્વેટ કરવાનું, સરખાવવાનું. ઓકે, તો ચાલો આપણે એને સરખાવીએ. શું છે? પ્રેશર એટ બી ઇઝ ઇક્વલ ટુ પ્રેશર એટ સી પોઈન્ટ. ચાલો આપણે એને સરખાવીએ. તો પ્રેશર એટ બી પોઈન્ટ, બી પોઈન્ટ ઉપર પ્રેશર કેટલું આવશે? એક તો પીએ, આ ધારો કે આ પાઇપનો આ પોઈન્ટ આપી દઉં હું, એ પોઈન્ટ, તો શું આવશે? પીએ મતલબ કે પાઇપમાં કંઈક તો પ્રેશર હશે અને એ જ પ્રેશર આપણે શોધવાનું છે. શું પાઇપમાં કંઈક પ્રેશર હશે, એ જ પ્રેશર આપણે શોધવાનું છે. પીએ પ્લસ શું થઈ ગયું? પાઇપનું પ્રેશર તો મળી ગયું, પરંતુ આપણે મેનોમીટરને અહીંયા જોઈન્ટ કરેલું છે એટલે પાઇપનું ફ્લુઇડ આમાં આવ્યું. તો આ જેટલો 90 mm નું ફ્લુઇડ છે એ પણ કંઈક બી પોઈન્ટ ઉપર પ્રેશર લગાડતું હશે ને? પ્રેશર લગાડતું જ હશે 100%. તો શું છે? કેટલું લગાવતું હશે? ડેન્સિટી ઓફ ઓઇલ આપણને આપી છે, રકમમાં જોઈ લેવાનું. નથી આપી, શું આપ્યું? સ્પેસિફિક ગ્રેવિટી આપી છે. તો પ્રેશર શોધવાનું સૂત્ર શું થાય? રો જી એસ એચ. શું થાય? રો જી એસ એચ. આને આપણે H1 આપી દઈએ, અહીંયા લખી દઈએ H1, 90 mm બરાબર H1 થઈ ગયું. આ બી પોઈન્ટ ઉપર પહોંચી ગયા. હવે સી પોઈન્ટ ઉપર શું છે કે આટલામાં તમારે શું ભર્યું છે? મર્ક્યુરી ભરેલું છે, બરાબર છે. એનું પણ કંઈક સી પોઈન્ટ ઉપર પ્રેશર થતું હશે, તો એને ઇક્વેટ કરવાનું છે. ઓકે, એને ઇક્વેટ કરીએ. કેટલું થાય? અહીંયા તો બીજું કોઈ છે નહીં એટલે શું થશે? મર્ક્યુરીની પણ તમને ડેન્સિટી નથી આપી એટલે તમારે છે ને વોટરના ટર્મ્સમાં લઈ અને સ્પેસિફિક ગ્રેવિટી ઉપરથી એને શોધી નાખવાની છે. એટલે એનું પણ ઇક્વેશન એવું જ આવશે, રો જી એસ એચ ટુ. શું? રો જી એસ એચ ટુ. અહીંયા H2 બરાબર 150 mm લખી દઈએ. શું? રો જી એસ એચ ટુ. ઓકે, ના 150 mm નહીં, H2 એટલે આખી આટલી હાઈટ થશે. આખી ટોટલ હાઈટને આપણે H2 નામ આપી દીધું. ઓકે, તો ચાલો આ મળી ગયું. હવે સિમ્પલ છે, અહીંયા તમે વેલ્યુ મૂકો, વેલ્યુ પુટ કરવાની છે. શું પુટ કરવાની છે? વેલ્યુ પુટ કરો. પીએ તો તમારે ફાઇન્ડ કરવાનું છે. શું ફાઇન્ડ કરવાનું છે? આની વેલ્યુ મૂકો. રો કેટલો છે? 1000 મલ્ટીપ્લાય બાય 9.81. કોની વાત કરીએ છીએ? અહીંયા વાત કરીએ છીએ મટીરિયલની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે ફ્લુઇડની? 0.8. 0.8 મલ્ટીપ્લાય બાય H1. હાઇટ કેટલી છે? 90 mm. 90 mm ને તમારે આપણે બધું મીટરના ટર્મ્સમાં, તો mm ને તમે મીટરમાં કન્વર્ટ કરી નાખો એટલે શું થશે? 0.090. ઓકે, એટલે મળી ગયું. ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ડેન્સિટી ઓફ વોટર 1000, એના મલ્ટીપ્લાય બાય 9.81, એના મલ્ટીપ્લાય બાય, હવે મર્ક્યુરીની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે? 13.6. 13.6 એના મલ્ટીપ્લાય બાય H કેટલો લેશો? H2 તમે 150 પ્લસ 90 240 mm એટલે 0.240 મીટર થયું. શું થયું? 0.240 થયું. ઓકે, આટલું તમારે શું થયું? મીટર થયું. હવે આ ટર્મ્સને આટલી વસ્તુ છે, આપણે શું શોધવાનું છે? આપણે શોધવાનું એમ શું છે? પીએ શોધવાનું છે, બરાબર. શું ફાઇન્ડ કરવાનું છે? પીએ ફાઇન્ડ કરવાનું છે ને. તો પીએ ઇઝ ઇક્વલ ટુ, હવે જેટલી પણ આટલી વસ્તુ છે આ બધાનું સાદું રૂપ આપી અને તમે સામેની બાજુ લઈ જાઓ. અહીંયા પ્લસ છે, સામેની બાજુ જશો માઇનસમાં જશે એટલે તમારું આન્સર શું આવશે? 31.31 આવશે. શું આવશે? 31.31 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. ઓકે, તમારે જે આન્સર આવશે એ કેટલો આવશે? 31313 આવશે, પરંતુ એ શેમાં આવશે? ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આવશે. તમે અહીંયા પોઈન્ટ કટ કરી નાખો એટલે તમને શું મળશે? કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં મળશે. આ મળી ગયો તમને આન્સર. શું મળી ગયું? પ્રેશર. પાઇપમાં જે ઓઇલ જાય છે, ઓઇલનું પ્રેશર આટલું છે. કેટલું છે? 31.31 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, આપણે પ્રેશર તો મળી ગયું, પરંતુ આપણને શું કીધું છે? ફાઇન્ડ પ્રેશર કોના રૂપમાં? હેડ ઓફ વોટર. કોના રૂપમાં શોધવાનું છે? હેડ ઓફ વોટરના રૂપમાં શોધવાનું છે. હેડ ઓફ વોટરના ટર્મમાં શોધવાનું છે. તો આપણે હેડ ઓફ વોટરના ટર્મ્સમાં આપણું આ સિમ્પલ ઇક્વેશન છે. પ્રેશર ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેન્સિટી ઓફ વોટર ઇન્ટુ G ઇન્ટુ H થશે. ઓકે, એટલું થશે.
આપણા પાસે શું શોધવાનું છે? અહીંયા હેડ કોનો થશે? વોટરનો જે હેડ થશે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? આપણે ફાઇન્ડ કરવાનું છે HW. શું ફાઇન્ડ કરવાનું છે? HW. તો HW નું અહીંયા ઇક્વેશન લખું માટે HW એટલે શું થશે? HW આને અહીંયા રહેવા દઈએ અને અહીંયા પ્રેશર એટ પોઈન્ટ A તો શું થશે? PA ડિવાઇડેડ બાય આ રો ઇન્ટુ G ને ડિવાઇડમાં આવી ગયા. આ બાજુ મલ્ટીપ્લાયમાં છે, અહીંયા આવે તો ડિવાઇડમાં આવી ગયા. ઓકે, તો હવે આપણા પાસે PA ની વેલ્યુ તો છે ઓલરેડી, છે ને? PA ની વેલ્યુ કેટલી છે? PA ની વેલ્યુ આપણને મળેલી છે 31.31. શેમાં છે? કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં છે. ચાલો હું ત્યાં નથી લખતો, અહીંયા લખું છું, નીચે લખું છું. કેટલું છે? ઇઝ ઇક્વલ ટુ 31.31. શેમાં છે? કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં છે. ઓકે, ડિવાઇડેડ બાય તમારે રો ઇન્ટુ જી. આ તમને શેમાં આવે? ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આવે. શેમાં આવે? ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં. રો ની વેલ્યુ તમે લઈ લો 1000 અને જી ની વેલ્યુ લઈ લો 9.81, એટલે તમને શેમાં મળશે? ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં મળશે. અને તમારે જોઈએ છે શેમાં? કિલો ન્યૂટન છે, એટલે તમારી આ વેલ્યુ કેટલી આવશે? 9.81 આવશે. કેટલી વેલ્યુ આવશે? 9.81. ઓકે, એ શેમાં આવશે? કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આવશે. કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આવશે. હવે કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આવશે. હવે આમાંથી તમે આ કિલો ન્યૂટન પર મીટર ક્યુબમાં આવશે. શેમાં આવશે? કિલો ન્યૂટન પર મીટર ક્યુબમાં. ડેન્સિટી મીટર ક્યુબમાં આવે ને? ઓકે, હવે આનું તમે સાદું રૂપ આપશો એટલે તમને આન્સર મળશે. શું મળશે? આન્સર. કેટલો આન્સર મળશે? 3.19. કેટલો? 3.19 મીટર ઓફ વોટર. શું? 3.19 મીટર ઓફ વોટર મળશે. શું મળશે? 3.19 મીટર ઓફ વોટર. આના ડિવાઈડ બાય આ કરશો એટલે તમારો આન્સર મળી ગયો. કોના રૂપમાં? હેડ ઓફ વોટર્સના રૂપમાં મળી ગયો ને? હેડ ઓફ વોટર્સના ટર્મ્સમાં આન્સર મળી ગયો. પતી ગયો. આટલા દાખલાના 4 માર્ક્સ હતા. શું કરવાનું? સિમ્પલ. આ ડેટમ લાઈન ઉપર તમારે પ્રેશરને શું કરવાનું છે? ઇક્વેટ કરવાનું છે. બસ, બીજું તો કશું નથી કરવાનું ને. પ્રેશરને બંને જગ્યાએ તમે શું કરો? ઇક્વેટ કરી નાખો બંને પોઈન્ટ ઉપર, અને એ તમને પ્રેશર એ પોઈન્ટનું મળે છે. પછી તમને પૂછ્યું છે કે હેડ ઓફ વોટર, ધારો કે હેડ ઓફ ઓઇલનું પૂછ્યું હોય તો અહીંયા એની સ્પેસિફિક ગ્રેવિટી ને અહીંયા એની ડેન્સિટી વડે ડિવાઈડ કરી નાખવાનું, તમને ઓટોમેટિક મળી જશે. ઓકે, તો આ આપણો કયો એક્ઝામ્પલ પૂરો થયો? એક્ઝામ્પલ નંબર 1 શું થયો? કમ્પ્લીટ થયો છે. હવે આપણે જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ. તો ચાલો હવે આપણે કયો એક્ઝામ્પલ જોઈએ? એક્ઝામ્પલ 1 તો જોઈ લીધું. એમાં શું જોયું? હેડ ઓફ વોટર્સના ટર્મમાં તમને પ્રેશર કેવું કીધું છે. હવે ધારો કે તમને હેડ ઓફ મર્ક્યુરી કીધું હોય તો નીચે ડેન્સિટી કે જે તે કંઈ છે એ મર્ક્યુરીનું લેવાનું. હેડ ઓફ ઓઇલ કીધું હોય તો જે તેને એના શું લેવાનું? એની ડેન્સિટી લેવાની. ઓકે, ચાલો હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. તમારે અહીંયા નીચે ડિસ્પ્લે ઉપર ક્વેશ્ચનની રકમ ગુજરાતીમાં આવે જ છે. શું છે? હું વાંચું છું. અ સિમ્પલ યુટ્યુબ મર્ક્યુરી મેનોમીટર. શું? સિમ્પલ યુટ્યુબ મર્ક્યુરી મેનોમીટર. જો તમને વિદ્યાર્થી મિત્ર દરેક એક્ઝામ્પલમાં કહે છે કે સિમ્પલ યુટ્યુબ જ છે, અને એમાં જે આપણે મેનોમેટ્રિક ફ્લુઇડ યુઝ કરીએ છીએ, કયું ફ્લુઇડ? મેનોમેટ્રિક ફ્લુઇડ. એ કયું યુઝ કરીએ છીએ? કે મર્ક્યુરી યુઝ કરીએ છીએ. બરાબર છે. મર્ક્યુરી મેનોમીટર ઇઝ બીંગ યુઝ ફોર ધ મેઝરિંગ ધ પ્રેશર ઓફ અ ફ્લુઇડ of a specific gravity 0.75 flowing through a pipe. શું? ક્યાં એક પાઇપ છે? શું છે? પાઇપ છે. હવે એ પાઇપમાં આ શું છે? પાઇપ છે. ઓકે, હવે પાઇપની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે? એમાં કંઈક ફ્લુઇડ પાસ થાય છે, એની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે? 0.75 છે. ઓકે, 0.75 છે. ફ્લુઇડની સ્પેસિફિક ગ્રેવિટી એટલી છે. ધ સેન્ટર ઓફ અ પાઇપ ઇઝ 30 સેન્ટીમીટર બિલો ધ લેવલ ઓફ મર્ક્યુરી ઇન અ રાઇટ લિમ્બ. શું? કે સેન્ટર ઓફ ધ પાઇપ, આ પાઇપનું સેન્ટર છે કેટલું? બિલો છે. બિલો એટલે નીચે. 30 સેન્ટીમીટર બિલો. કોનાથી? અહીંયાથી 30 સેન્ટીમીટર બિલો છે લેવલ ઓફ મર્ક્યુરી.
કોનાથી 30 સેન્ટીમીટર બિલો છે લેવલ ઓફ મર્ક્યુરીથી. ઓકે, તો એટલે આપણને શું ખબર પડી ગઈ અહીંયા કે મર્ક્યુરીનું લેવલ આ ટ્યુબમાં અહીંયા હશે. ક્યાં હશે? આ તમારું મર્ક્યુરીનું લેવલ હશે. આ જે તમારી મેનોમીટર્સ ટ્યુબ છે એમાં તમને મર્ક્યુરીનું લેવલ ખબર પડી ગયું કે તમારે જે પણ ડેટમ છે એનાથી 30 સેન્ટીમીટર ઉપર છે, જે પણ પાઇપના પોઈન્ટથી. પછી આગળ શું કીધું છે એને? if the differential of a difference of the mercury level between right and left limb is 60 centimeter, determine the pressure of the flowing fluid. So આ જે લેવલ છે અહીંયા એક મર્ક્યુરીનું લેવલ છે અને આ મર્ક્યુરીનું લેવલ છે, એ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? ઊંચાઈનો તફાવત એને એવું કીધું છે 60 સેન્ટીમીટર છે. કેટલો છે? 60 સેન્ટીમીટર કીધો. ઓકે, આપણે એને 60 સેન્ટીમીટર લઈ લઈએ ઊંચાઈનો તફાવત. તો શું ફાઇન્ડ કરવાનું છે? કે પ્રેશર ફાઇન્ડ કરવાનું છે. જે પાઇપમાં ફ્લો થતું હોય ને એ ફ્લુઇડ કેટલા પ્રેશરે જતું હશે ને એ તમારે ફાઇન્ડ કરવાનું છે. 4 માર્ક્સનો એક્ઝામ્પલ છે, મિકેનિકલમાં પૂછાયો છે. ખૂબ જ સરળ. કેવો? ખૂબ એટલે ખૂબ જ સરળ છે. હમણાં એક જ 2 સ્ટેપમાં આપણો એક્ઝામ્પલ પૂરો થઈ જશે. એટલે જો તમે શું કરશો, આ એક પાઇપમાં કોઈક ફ્લુઇડ જાય છે, એની સ્પેસિફિક જો હું રકમ પાછી સમજાવી દઉં. પાઇપમાં કોઈ એક ફ્લુઇડ જાય છે, એની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે? 0.75 છે સ્પેસિફિક ગ્રેવિટી, વિશિષ્ટ ઘનતા. હવે એ પાઇપમાં તમે હોલ કરીને અહીંયાથી એક ટ્યુબ એન્ટર કરો છો. શું? ટ્યુબ અંદર ઘુસાડો છો. હવે જે પાઇપનું ફ્લુઇડ હશે ને તે આમાં આવશે, ટ્યુબમાં અંદર એ પણ આવશે. શું થયું? એ પાઇપનું ફ્લુઇડ તમારું શું થયું? ટ્યુબમાં આવ્યું. હવે જેવું ટ્યુબમાં આવશે ને એટલે આમાં મર્ક્યુરી હશે ને મર્ક્યુરીને શું લગાડશે? પ્રેશર લગાડશે, ધક્કો મારશે. એટલે જે આ મર્ક્યુરી છે ને તે અહીંયા ઉપર ચડશે, એમ આમાં એ વધારે રાઇઝ કરશે. ઓકે, આવી તમને સિચ્યુએશન આપી છે. અહીંયા મર્ક્યુરી છે, આ શું છે તમારું? મર્ક્યુરી છે, મર્ક્યુરી. ઓકે, હવે આ મર્ક્યુરી છે. મર્ક્યુરીની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય છે? સ્પેસિફિક ગ્રેવિટી હોય છે એની 13.6. ઓકે, તો હવે આમાં તમે જે પાઇપમાં ફ્લો થાય છે ને ફ્લુઇડનું શું શોધવાનું છે? પ્રેશર શોધવાનું. શું? પ્રેશર શોધવાનું છે. તો કંઈ નહીં, આપણે પ્રેશર શોધવાનું. મેનોમીટર્સ, કોઈ પણ પ્રકારનું મેનોમીટર્સ હોય, સિમ્પલ મેનોમીટર હોય કે ડિફરન્શિયલ હોય કે ઊંધું હોય કે ગમે તે હોય, તમારું જે પણ લોઅર લેવલ હોય ને મેનોમેટ્રિક ફ્લુઇડનું, કેવું લેવલ? લોઅર લેવલ હોય ને એને આપણે શું લઈ લેવાનું? ડેટમ લઈ લેવાનું. આ તમારું લોઅર લેવલ છે, આ તમારા લોઅર લેવલ ને આને તમે શું લઈ લીધું? ડેટમ લાઈન લઈ લીધી. આ પોઈન્ટ કયો થયો? બી પોઈન્ટ. આ કયો પોઈન્ટ થયો? સી પોઈન્ટ. આપી દેવાનું નામ. હવે શું કરવાનું છે? સિમ્પલ જ વસ્તુ છે. આ ડેટમ લાઈન છે એના ઉપર પ્રેશર પોઈન્ટ બી અને પોઈન્ટ સી ઉપરનું તમારે પ્રેશરને શું કરવાનું? સરખાવવાનું છે, ઇક્વેટ કરવાનું છે. એની ઉપરનું પ્રેશર, નીચેનું પ્રેશર તો સરખું જ થશે. શું થશે? સરખું જ 0 થઈ જશે નીચેની તરફથી પ્રેશર. કેમ કે અહીંયા જેટલું ડાઉનવર્ડમાં લાગે છે એટલું જ અહીંયા અપવર્ડમાં લાગે છે, એટલે પ્લસ માઇનસ 0 થઈ ગયું. ઓકે, જે પણ પ્રેશર છે ઉપરની બાજુ છે, આ બંને પ્રેશરને તમે સરખાવી દો એટલે તમારો એક્ઝામ્પલ પૂરો. તો ચાલો આપણે આ પ્રેશરને સરખાવીએ. શું કરીએ? પ્રેશરને સરખાવીએ. પી બી ઇઝ ઇક્વલ ટુ પી સી. બી પોઈન્ટ ઉપર અને સી પોઈન્ટ ઉપરનું પ્રેશરને સરખાવવાનું છે. તો બી પોઈન્ટ ઉપર પ્રેશર કયું આવશે? એક તો પાઇપમાં કંઈક જાય છે એ પ્રેશર આવશે, એ જ આપણે શોધવાનું છે. એટલે એ તો આવવું જ જોઈએ. પ્રેશર એટ પોઈન્ટ એ. શું? આ એ પોઈન્ટ ઉપર કંઈક તો પ્રેશર હશે, એ પ્રેશર પ્લસ આટલું તમને જે કંઈક ફ્લુઇડ, પાઇપના ફ્લુઇડે આટલી રાઇઝ કરી છે તો એ પણ તમને મળશે. શું મળશે? ડેન્સિટી. એની આપણને શું આપી? સ્પેસિફિક ગ્રેવિટી જ આપી છે. એટલે તમારે વોટરના ટર્મમાં એની વોટરના ડેન્સિટી ઓફ વોટર યુઝ કરીને તમારે એની શું શોધવાની છે? એની ડેન્સિટી, કોઈ પણ ફ્લુઇડની ડેન્સિટી શોધવાની છે. એટલે એને સ્પેસિફિક ગ્રેવિટી વડે મલ્ટીપ્લાય કર્યો. એના મલ્ટીપ્લાય બાય જી, એના મલ્ટીપ્લાય બાય H1. આટલી હાઇટને હું H1 આપું છું. કેટલી? આ H1. ઓકે, ઇઝ ઇક્વલ ટુ પ્રેશર એટ પોઈન્ટ સી. સી પોઈન્ટ ઉપરનું પ્રેશર કેટલું આવે છે? ડેન્સિટી ઓફ આટલું જે પણ કોઈ મર્ક્યુરી હોય એનું પ્રેશર લાગશે સી પોઈન્ટ ઉપર તો કેટલું આવશે? રો એસ GH2. શું આવશે? GH2. કેમ કે આપણને મર્ક્યુરીની પણ ડેન્સિટી ખબર નથી, એટલે શું કરવાનું? સ્પેસિફિક ગ્રેવિટી આપી છે તો વોટરની સ્પેસિફિક ગ્રેવિટીને વોટરની ડેન્સિટીને તમે જે પણ કોઈ મટીરિયલની સ્પેસિફિક ગ્રેવિટી વડે મલ્ટીપ્લાય કરી દો એટલે આપણને શું મળી જાય? એની
જે પણ મટીરિયલની આપણને ડેન્સિટી મળી જાય છે ને, સ્પેસિફિક ગ્રેવિટી G બરાબર ડેન્સિટી ઓફ કોઈ પણ ફ્લુઇડની ડેન્સિટી ડિવાઇડેડ બાય ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. સ્ટાન્ડર્ડ ફ્લુઇડ આપણે કયું લઈએ છે? વોટર લઈએ છે. આના ઉપરથી આપણને આ ખબર છે ને આ ખબર છે, તો આ મળી જાય. આપણને જોઈએ છે શું? ડેન્સિટી ઓફ ફ્લુઇડ જોઈએ છે. ચાલો તો હવે આગળ જઈએ. આટલું બસ. આ બંનેને સરખાવી નાખો, આમાંથી પીએ શોધી નાખો એટલે તમારો આન્સર મળી ગયો. તમારે શું ફાઇન્ડ કરવાનું છે? પીએ તો ફાઇન્ડ કરવાનું છે. પીએ પ્લસ આ કેટલું થશે? 1000 ઇન્ટુ સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે? 0.75 છે સ્પેસિફિક ગ્રેવિટી. એને શું કરશો? 0.75 ઇન્ટુ 9.81. હવે હાઇટ લખવાની છે h1. h1 અહીંયાથી અહીંયા આખું આ 60 સેન્ટીમીટરનું છે. આટલું તમારું માપ 30 સેન્ટીમીટર. તો આ કેટલું થયું? આ પણ 30 સેન્ટીમીટરનું જ થવાનું છે. તો 30 સેન્ટીમીટર આપણે શેમાં લખીએ છીએ? મીટરમાં લખીએ છીએ, એટલે 0.30. જો વિદ્યાર્થી મિત્ર આ ખાસ યાદ રાખજો કે તમારું પ્રેશર મતલબ કે યુનિટનું કન્વર્ઝન સરખું હોવું જોઈએ. યુનિટની ફેરબદલી એક સરખી હોવી જોઈએ. આ હવે તમારું મીટરમાં છે, આ પણ મીટરમાં છે, અને હવે આને તમે સેન્ટીમીટરમાં જે અહીંયા છે તે અહીંયા લખી નાખશો તો તમારો આન્સર કેવો આવશે? રોંગ આવશે, ખોટો આવશે. એટલે બધી વસ્તુ એક જ યુનિટમાં રાખવાની. ઓકે, ચાલો આટલું કામ પતી ગયું. હવે આ બાજુનું કામ. 1000 મલ્ટીપ્લાય બાય સ્પેસિફિક ગ્રેવિટી આપણે શેના માટે ગણીએ છીએ? મર્ક્યુરીની 13.6, એના મલ્ટીપ્લાય બાય 9.81 અને h2 એટલે શું થયું? આ ટોટલ હાઇટ થઈ તમારી h2 આ ટોટલ હાઇટ થઈ કેટલી છે? 60 સેન્ટીમીટર. એટલે આપણે શું થાય? 0.60. ઓકે, હવે પી આના ઉપરથી મળી જાય ને? મળી જાય ને? જે ના મળતો હોય એ નીચે કોમેન્ટમાં કહેજો કે સર નથી આવડતું, તો હું એના માટે પણ અલગ કંઈક વિડીયો બનાવીશ. એટલે આ પીએ છે. હવે આને છે ને સામેની બાજુ અહીંયા પ્લસ છે, સામેની બાજુ માઇનસમાં લઈ જાઓ. ઓકે, અને આટલા ટર્મનું સાદું રૂપ આપી દો. જે આવે એને આમાંથી માઇનસ કરી નાખો એટલે તમને આન્સર મળશે 77842.35 ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં મળશે આન્સર. અને આપણે સામાન્ય રીતે કિલો ન્યૂટનમાં લખતા હોય છે. 77.84 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર, અથવા એને આપણે તમે એ પણ લખી શકો KPa, કિલો પાસ્કલ. સમજાઈ ગયું? આ બસ આપણને પ્રેશર એટ પોઈન્ટ એ આપણને જે કીધું છે એ મળી ગયું. કેટલા માર્ક્સ? કેટલું સ્ટેપ? આ એક સ્ટેપ, બે સ્ટેપ ને ત્રીજા સ્ટેપમાં આન્સર. શું કરવાનું? કોઈ પણ જાતનું સૂત્ર કે ઇક્વેશન યાદ રાખવાની જરૂર જ નહીં. એક જ વસ્તુ કરવાની. આ તમે ડેટમ લાઈન લઈ લો લોઅર લેવલ ઉપર, ત્યાં તમારે શું કરો? એનું ઉપરનું પ્રેશર ઇક્વેટ કરી નાખો બંને બાજુ. જે તમારે જોતું હોય એ વસ્તુ તમને જે તમારે શોધવાનું છે એની તો તમને કઈ રકમમાં આપ્યું નહીં હોય, અને બાકીનું તો તમને મળી જશે. બાકીનું તો રકમમાં આપ્યું હશે, એનું સાદું રૂપ આપીને આ તમને મળી જશે. ઓકે, તો ચાલો તમારો કયો એક્ઝામ્પલ પૂરો થયો? બીજો એક્ઝામ્પલ પણ પૂરો થઈ ગયો. થઈ ગયો ને? 2 એક્ઝામ્પલ આપણા પૂરા થઈ ગયા. ફર્સ્ટ એક્ઝામ્પલ કયો હતો વિદ્યાર્થી મિત્ર? યાદ હોય તો ફર્સ્ટ એક્ઝામ્પલ કયો હતો? ફર્સ્ટ એક્ઝામ્પલ એ હતો કે તમારે વોટરના ટર્મ્સમાં શું શોધવાનું હતું? હેડ ઓફ વોટર્સના ટર્મમાં તમારે પ્રેશર શોધવાનું હતું. પ્રેશર હેડ શોધવાનો હતો ને એવો. બીજો એક્ઝામ્પલ ખાલી સિમ્પલ યુટ્યુબ મેનોમીટર હતું. એમાં તમારે પાઇપમાં કેટલો ફ્લો થાય છે એ તમારે શોધવાનું હતું. ફર્સ્ટ એક્ઝામ્પલ સિવિલનો હતો. સેકન્ડ એક્ઝામ્પલ મિકેનિકલનો હતો, FMHM સબ્જેક્ટનો. કયા સબ્જેક્ટનો? FMHM સબ્જેક્ટનો. ઓકે, હવે આપણે જે થર્ડ એક્ઝામ્પલ લેવાના છે એ પણ FMHM નો જ છે. કયા સબ્જેક્ટનો છે? FMHM સબ્જેક્ટનો જ છે. પરંતુ એવું નહીં વિચારવાનું વિદ્યાર્થી મિત્ર કે આ FMHM નું તો અમારે શું કામ છે. ઓકે, કેમ કે એ તો ગમે એમાં પૂછાઈ શકે. તમારો સિલેબસ તો સેમ જ છે. આ વખતે જે હાઇડ્રોલિક્સમાં પૂછાયો એ મિકેનિકલમાં FMHMમાં પૂછાય. ખાલી ડેટા જ ચેન્જ કરે, રકમ જ ચેન્જ કરે. એટલે તો આપણે બંનેના પેપર સોલ્વ કરાવીએ છીએ. એટલે શું તમને ફાયદો જ ફાયદો છે. ઓકે, ચાલો તો હવે ત્રીજા એક્ઝામ્પલ તરફ જઈએ. ત્રીજા એક્ઝામ્પલની રકમ તમને દેખાય છે? ઓકે,
સોરી ફોર ઇન્ટરફિયરન્સ. ચાલો હવે થર્ડ એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ. શું લખ્યું છે? સિમ્પલ યુટ્યુબ મેનોમીટર. કયું છે? સિમ્પલ યુટ્યુબ મેનોમીટર કન્ટેનિંગ ધ મર્ક્યુરી વોશ. શું કરે છે આ સિમ્પલ યુટ્યુબ મેનોમીટર? આપણું દોરાઈ ગયું. એમાં શું છે? મર્ક્યુરી છે. દર વખતે સેમ જ હોય છે. તો ફાઇન્ડ ધ નેગેટિવ પ્રેશર ઇન પાઇપ. કયું પ્રેશર ફાઇન્ડ કરવાનું છે? નેગેટિવ પ્રેશર પાઇપ ફાઇન્ડ કરવાનું છે. કયું પ્રેશર? નેગેટિવ. અત્યારે આપણે શોધ્યું એ કયું હતું? પોઝિટિવ પ્રેશર હતું. પછી શું કહ્યું? ઇન ધ લેફ્ટ લિમ્બ ધ લેવલ ઓફ ધ વોટર બિલો ધ સેન્ટર ઓફ ધ લાઇન ઇઝ 15 mm. શું? એટલે તમને ખબર તો પડી ગઈ કે આમાં પાઇપમાં શું જાય છે? વોટર જાય છે. શું જાય છે? વોટર જાય છે. તો વોટરની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી આવે? સ્પેસિફિક ગ્રેવિટી 1. એનું લેવલ કેટલું છે આ પાઇપમાં? 15 કેટલું હતું? mm હતું કે? હા, 15 mm બિલો છે. કેટલું છે? 15 mm બિલો ધ સેન્ટર ઓફ પાઇપ એવું લખેલું છે. પછી હવે આગળ વધીએ. એન્ડ ધ રાઇટ લિમ્બ ધ મર્ક્યુરી લેવલ ઇઝ 45 mm બિલો. સો રાઇટ લિમ્બમાં જે મર્ક્યુરીનું લેવલ છે ને એ સેન્ટર ઓફ ધ પાઇપથી 45 mm બિલો છે. શું? 45 mm નીચે છે. કોનું લેવલ? મર્ક્યુરીનું લેવલ 45 mm નીચે છે. ઓકે, તો શું શોધવાનું છે? ધ રાઇટ લિમ્બ ઇઝ ઓપન ઇન ધ એટમોસ્ફિયર. આ વાતાવરણમાં ખુલ્લું છે. કયું? તમારું રાઇટ લિમ્બ. હવે ટુ ફાઇન્ડ ધ નેગેટિવ પ્રેશર ઇન ન્યૂટન પર મીટર સ્ક્વેર. શેમાં? ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં તમારે કયું નેગેટિવ પ્રેશર ફાઇન્ડ કરવાનું છે? એટલે આટલો તો તમારે શું થઈ ગયું? મર્ક્યુરી થઈ ગયું. આટલું શું થઈ ગયું? આ મર્ક્યુરી થઈ ગયું. મર્ક્યુરીનું લેવલ થઈ ગયું. ઓકે, આ તમારે મર્ક્યુરી થઈ ગયું. હવે આટલી આવી સિચ્યુએશન આપી છે ને હવે તમારી રકમ પૂરી. તમારે પ્રેશર શેમાં ફાઇન્ડ કરવાનું છે? પ્રેશર ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં. તો હવે તમારે આટલી રકમ છે. હવે આમાં મેં તમને કદાચ ના ખબર હોય, આવી સિચ્યુએશન હોય કે પ્રેશર તમને રકમમાં લખેલું હોય કે ના લખેલું હોય, નેગેટિવ પ્રેશર લખેલું હોય કે ના લખેલું હોય, પરંતુ તમારું એ પ્રેશર કેવું આવશે? નેગેટિવ જ આવશે. એનું કારણ આગળના વિડીયોમાં વ્યવસ્થિત રીતે તમને સમજાવેલું છે. જે સિમ્પલ યુટ્યુબ મેનોમીટર વાળો છે એમાં તમને વ્યવસ્થિત રીતે સમજાવેલું છે કેમ નેગેટિવ આવે છે. અહીંયા હું એ સમજાવતો નથી, પરંતુ આપણને આ રકમમાં કહી દીધું છે કે નેગેટિવ શોધો. તો ચાલો આપણે નેગેટિવ જ શોધવાનું છે. ના કીધું હોય ને તમે જો કદાચ શોધો ને તો પણ એ તમારું શું આવશે? ઓટોમેટિક નેગેટિવ આવશે. શું આવશે? ઓટોમેટિક. કેલ્ક્યુલેશન કરશો માઇનસમાં આન્સર આવશે. આપણે શું કરીએ છીએ? લોઅર લેવલને શું કરીએ છીએ? લોઅર લેવલને ડેટમ લાઈન લઈ લે છે મેનોમેટ્રિક ફ્લુઇડ ને. આ આપણું લોઅર લેવલ છે. આ તમારે શું થાય? ડેટમ લાઈન. આ મારો પોઈન્ટ બી, આ મારો પોઈન્ટ સી. ઓકે, કંઈ નહીં. હવે સિમ્પલ આપણે જે કરીએ છીએ એ જ કરવાનું છે. ડેટમ લાઈન ઉપરનું બધું પ્રેશર છે એ બંનેને સરખાઈ નાખવાનું છે. તમે કહેશો કે સર આ બાજુ તો કંઈ પ્રેશર જ નથી, આપણે એટમોસ્ફિયરિક પ્રેશર છે, વાતાવરણનું દબાણ છે, એને તો આપણે 0 લઈ લઈએ છીએ જ્યારે કન્સિડર કરી. હોય છે દબાણ, હોતું નથી એવું નહીં, દબાણ હોય છે વાતાવરણ, પરંતુ આપણે કન્સિડર કરતા નથી. તો આ બાજુ સર કે તમે કહેશો સર આ બાજુ 0 આવશે. હા, તો 0 લઈ લ્યો, આપણને કોઈ વાંધો જ નથી. આપણે એક જ વસ્તુ ઉપર ચાલવાનું. કઈ વસ્તુ ઉપર? આના ઉપર તમારે પ્રેશરને સરખાવવાનું છે. શું? બંને બાજુ, જમણી લીંબ, ડાબી લીંબ અને જમણી લીંબનું પ્રેશરને શું કરવાનું? સરખાવવાનું છે. તો ચાલો સરખાવીએ. પ્રેશરને સરખાવીએ એટલે શું થાય? પ્રેશર આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્ર? પ્રેશર એટ બી પોઈન્ટ અને એટ સી પોઈન્ટ. બી પોઈન્ટ ઉપર જે પ્રેશર છે અને સી પોઈન્ટ ઉપર જે પ્રેશર છે એ બંનેને સરખાવવાના છે. શું? એ બંનેને સરખાવવાના છે. પીબી ઇઝ ઇક્વલ ટુ પીસી. તો ચાલો હવે આપણે શું કરવાનું છે? એને સરખાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા શું? આનું તો કંઈક પ્રેશર હશે, પીએ નું તો હશે. એ જ તો આપણે મેઇન ફાઇન્ડ કરવાનું છે. પીએ પ્લસ શું? પીએ પ્લસ. ઓકે, હવે મતલબ કે અહીંયા આપણે મેનોમીટર જોઈન્ટ કર્યું છે એટલે શું થવાનું? આ ફ્લુઇડ આમાં આવવાનું છે. એ કેટલું? વોટર કેટલું આવે છે? 15 mm નું વોટરનું લેવલ છે. તો એ 15 mm નું જેટલું ટ્યુબમાં વોટર હશે એ પણ કંઈક તમારું પ્રેશર લગાડશે ને. કઈ જગ્યાએ? બી પોઈન્ટ ઉપર કંઈક તો પ્રેશર લગાડશે જે. બરાબર છે? તે કેટલું લગાડશે? એટલે આપણે એને શું કહી શકીએ? ડેન્સિટી ઓફ વોટર ઇન્ટુ જી ઇન્ટુ H1. આને આપણે 15 mm ઇઝ ઇક્વલ ટુ H1 કહી દઈએ આને. ઓકે, બરાબર છે. હવે
હજી આમાં શું છે, આપણે અહીંયા બી પોઈન્ટ ઉપર તો પહોંચ્યા જ નથી, આપણે ક્યાં પહોંચ્યા, અહીંયા વોટરના લેવલે પહોંચ્યા છે, બરાબર છે. હવે આટલું શું ભર્યું છે, મર્ક્યુરી ભર્યું છે. શું છે મર્ક્યુરી? આ શું છે તમારું મેનોમેટ્રિક ફ્લુઇડ કયું છે? મર્ક્યુરી. ઓકે, મર્ક્યુરી છે. એની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય છે? 13.6 સ્પેસિફિક ગ્રેવિટી. ઓકે, ચાલો હવે આ શું થયું, તમારું મર્ક્યુરી થયું. હવે પ્લસ હજી આપણે મર્ક્યુરીનું એડ કરવું પડશે. ચાલો તો આને પણ આપણે ρgSH ના રૂપમાં જ લખીએ, ρgSH1 પ્લસ તમારું મર્ક્યુરી. મર્ક્યુરીનું શું થયું? ρgS અને H2. શું? ρgSH2. H2 એટલે કેટલું રાખવું? આટલું માપ તમારું શું થયું? H2 થયું. ઓકે, આ તમારું શું થયું? H2. હવે અહીંયા તમે બી પોઈન્ટ ઉપર પહોંચી ગયા એટલે પ્રેશર એટલે બી પોઈન્ટ કેટલું હશે? બી પોઈન્ટ ઉપર પ્રેશર કેટલું લાગશે? આટલું લાગશે. આ બધાનું તમે સાદું રૂપ આપશો એટલું તમારું પ્રેશર લાગશે, બરાબર. પ્રેશર એટલે કયા પોઈન્ટ છે? સી પોઈન્ટ ઉપર. સી પોઈન્ટ ઉપર પ્રેશર શું છે? કંઈ છે અહીંયા આ ટ્યુબમાં કંઈ ફ્લુઇડ ભર્યું છે? નથી. વોટર કે નથી મર્ક્યુરી કે નથી કોઈ પણ બીજી કોઈ પણ જાતનું ફ્લુઇડ નથી ભરેલું. ઓકે, અહીંયા ફક્ત ને ફક્ત શું લાગે છે? એટમોસ્ફિયરિક પ્રેશર, વાતાવરણીય દબાણ જ લાગે છે. પરંતુ આપણે એક્ઝામ્પલ ગણીએ એ સમયે આપણે એટમોસ્ફિયરિક પ્રેશરને નિગ્લેક્ટ કરીએ છીએ, કન્સિડર કરતા નથી. એટલે એ શું થઈ જશે? 0 થઈ જશે. શું થઈ ગયું? 0 થઈ ગયું. ચાલો હવે આગળનું સ્ટેપ માટે પીએ પ્લસ શોધો. આ શું થયું? લખો આની વેલ્યુ. ડેન્સિટી ઓફ વોટર 1000 G 9.81, એની સ્પેસિફિક ગ્રેવિટી 1 મલ્ટીપ્લાય બાય એની હાઇટ. હાઇટ કેટલી છે? 15 mm છે. કેટલી છે? 15 mm. 15 mm ને તમે આપણે બધું મીટરના ટર્મ્સમાં હોય છે તો એને શું મીટરમાં કન્વર્ટ કરવા પડે? 0.015. ઓકે, પ્લસ ડેન્સિટી ઓફ વોટર મલ્ટીપ્લાય બાય 9.81 મલ્ટીપ્લાય બાય. હવે શું શેના માટે ગણીએ છીએ? બીજું ફ્લુઇડ કયું છે? આ મર્ક્યુરી છે. આટલું આ જે બ્લેક પોર્શન છે એના માટે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ તો એની આપણે ડેન્સિટી કેટલી આવે છે? 13.6. કેટલી? 13.6 મલ્ટીપ્લાય બાય H2. H2 એટલે કેટલું છે? ટોટલ હાઇટ 45 mm છે. કેટલી? 45 mm છે. એમાંથી આટલી હાઇટ આપણે અહીંયા કન્સિડર કરી લીધી એટલે હવે આપણે H2 આટલી જ કરવાનું. 45 માઇનસ 15 એટલે કેટલું થયું? 30 mm. 30 mm ને આપણે મીટરમાં લખીએ એટલે 0.030. ઓકે, હવે ઇઝ ઇક્વલ ટુ 0. આ બરાબર 0. હવે આપણે મેન શું જોઈએ છે? આપણે કેમ આટલી બધી આ દાખલા પાછળ માથાકૂટ કરી છે? મેન આપણે શું ફાઇન્ડ કરવાનું છે? પીએ ફાઇન્ડ કરવાનો છે. પ્રેશર એટ પોઈન્ટ એ ઇઝ ઇક્વલ ટુ. હવે આ અહીંયા બંનેનું સાદું રૂપ આપો, જે વેલ્યુ આવે એને તમે સામેની બાજુ લઈ જાઓ. સામેની બાજુ લઈ જાઓ એટલે શું મળે? તમને કંઈક આન્સર મળે. શું મળે? આન્સર મળે. આ બંને વેલ્યુ આવશે. આ બંનેનું તમે કેલ્ક્યુલેટરમાં સાદું રૂપ આપશો એટલે કેટલી વેલ્યુ આવશે? 4. કેટલી વેલ્યુ આવશે? 4149.63. 4149.63. ઓકે, એ શેમાં આવશે? ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આવશે. 4149.63 ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આવશે આ બંનેની વેલ્યુ. પરંતુ આ બંને આ બાજુ શેમાં છે? પ્લસ છે. સામેની બાજુ જશો એટલે શું આ થઈ જશે? માઇનસ થઈ જશે ને. 0 ની બાજુ જશો એટલે આ માઇનસ થઈ જશે. આ તમારો શું આવી ગયો? આન્સર આવી ગયો. આ તમારું શું થઈ ગયું? આન્સર થઈ ગયો. આન્સર થઈ ગયો. હવે તમને ક્વેશ્ચનમાં શું પૂછ્યું? વેક્યુમ પ્રેશર શોધવાનું છે. ફાઇન નેગેટિવ પ્રેશર શોધવાનું છે. તો મળી ગયું નેગેટિવ પ્રેશર. ધારો કે તમને કશું એવું ક્વેશ્ચનમાં અથવા તો કે રકમમાં સ્પેસિફાઈ ના કર્યું હોય કે કયું પ્રેશર શોધવાનું છે, નેગેટિવ પોઝિટિવ, અને તમે રકમના ડેટા પ્રમાણે આ સ્કેચ બનાવો અથવા ફિગર બનાવો એના ઉપરથી પણ તમને જે પણ તમે સ્ટેપ ટુ સ્ટેપ જશો ને તો પણ તમારો આન્સર કેવો આવશે? નેગેટિવ જ આવશે. કેવો આવશે? નેગેટિવ આવશે. કેમ કે તમે અહીંયા આ લેવલ આને તમે માઇનસ લીધું, આને ઉપર કોઈ ફ્લુઇડ નથી એટલે નેગેટિવ જ આવવાનું છે. એટલે એવું જરૂરી નથી કે આના પછી પણ સેમ આવો જ દાખલો પૂછે ને તમને એમ થાય કે ના મેં તો ECC ના પેલા વિડીયોમાં જોયું હતું કે એમાં તો નેગેટિવ શું કે એમાં તો આવું ફટાફટ ગણી નાખ્યું. પરંતુ અહીંયા આપણા
એક વખત પૂછેલું છે એમ જ તમને ચોખ્ખું સ્પેસિફાઈ કરી દીધું છે કે નેગેટિવ પ્રેશર ફાઇન્ડ કરવાનું છે, પરંતુ કદાચ તમને સ્પેસિફાય જ ના કરે, શું સ્પેસિફાય જ ના કરે તમને કે કયું પ્રેશર ફાઇન્ડ કરવાનું છે, તો પણ આપણો તો સ્ટેપ પ્રમાણે તમે જશો એટલે તમને ઓટોમેટિક તમારો આન્સર કેવો આવશે? નેગેટિવ જ આવશે. ઓકે, ને નેગેટિવ આવે બહુ મૂંઝાવાનું નહીં, નેગેટિવ પ્રેશર પણ હોય. નેગેટિવ ગેજ પ્રેશર આપણે આ ચેપ્ટરનો પહેલો જ લેક્ચરમાં આપણે ભણ્યા હતા, કયું? નેગેટિવ ગેજ પ્રેશર. ઓકે, ચાલો હવે આપણે કેટલા 3 એક્ઝામ્પલ પૂરા થયા. હવે ચોથો એક્ઝામ્પલ જોઈએ. કયો? ચોથો એક્ઝામ્પલ. ચોથો એક્ઝામ્પલ પણ સેમ આના જેવો જ છે. શું? સેમ આના જેવો જ છે, એકદમ બેઠે બેઠો આના જેવો જ છે. ખાલી એમાં ચેન્જ શું કર્યું છે? એમાં એવું લખ્યું છે, અહીંયા તમને રકમ તો દેખાતી હશે, એમાં સ્પેસિફિક ગ્રેવિટી કેટલી આપી છે? 0.83 આપી છે સ્પેસિફિક ગ્રેવિટી. બરાબર છે, 0.83 ઓફ વેક્યુમ. શું કીધું છે? 0.83 ઓફ વેક્યુમ. હવે વેક્યુમનો મતલબ શું? વેક્યુમ વર્ડ્સ આવે ત્યાં જ તમારે સમજી જવાનું કે આને શું કીધું છે? નેગેટિવ પ્રેશર શોધવાનું કીધું છે. કયું પ્રેશર શોધવાનું કીધું છે? નેગેટિવ પ્રેશર. વેક્યુમ એટલે એ થયું ને, નેગેટિવ ગેજ થયો. શું થયો? વેક્યુમ એટલે નેગેટિવ ગેજ થયો. બરાબર છે, આના ઉપર તમારે વેક્યુમ પ્રેશર શોધવાનું છે. પાઇપમાં પણ એની સ્પેસિફિક ગ્રેવિટી 0.83 આપી છે, અને આ ડાયમેન્શન તમારું કેટલું આપ્યું છે? 15 સેન્ટીમીટર કરી નાખ્યું છે. અહીંયા કેટલું છે? 15 સેન્ટીમીટર છે, અને એ 15 સેન્ટીમીટર છે, અને આ H2 ની વેલ્યુ આપી છે 50 સેન્ટીમીટર. શું? H2 ની વેલ્યુ આપી છે 50 સેન્ટીમીટર, એટલે આ તમારું નીકળી જશે. શું થશે? આ તમારું નીકળી જશે. H1 ની વેલ્યુ 15 સેન્ટીમીટર છે, H2 ની વેલ્યુ 50 સેન્ટીમીટર છે, અને અહીંયા ફ્લુઇડ પણ મર્ક્યુરી છે. એને તમારું પ્રેશર કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં ફાઇન્ડ કરવાનું છે. શેમાં? આ તમારે ફાઇન્ડ કરવાનું છે, આ શોધવાનું છે. ઓકે, સેમ આના જેવો દાખલો થયો, નથી કઈ ચેન્જ. આ પણ મિકેનિકલમાં જ પૂછાયો હતો, એટલે ફક્ત ને ફક્ત શું કર્યું છે? રકમ ચેન્જ કરી છે. શું? રકમ ચેન્જ કરી છે. ઓકે, તો આમાં કશું નથી કરવાનું. અહીંયા આની જગ્યાએ આ તમે છેકીને અહીંયા શું કરી નાખો? 0.83 એની સ્પેસિફિક ગ્રેવિટી કરી નાખો. 15 સેન્ટીમીટર એને આપણે મીટરમાં કરીએ તો 0.15. ઓકે, હવે ખાલી અહીંયા તમારે હાઇટ ચેન્જ કરવાની છે. આમાં તો હાઇટ ચેન્જ કરશો. કેટલી હાઇટ છે? 50 સેન્ટીમીટર છે, એટલે 0.50 કરશો. હવે આનું તમે સાદું રૂપ આપશો એટલે તમને કંઈક આન્સર મળશે. શું મળશે? આન્સર મળશે. એક આન્સર મળશે. એ આન્સર કેટલો હશે? -67861.34. શું? -67861.34. આનો તમે સામેની બાજુ લઈ જશો અને માઇનસ થઈ જશે, અને આટલો તમને આન્સર આપશે. પરંતુ તમને પૂછ્યું છે શેમાં? કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં તમને આન્સર માંગ્યો છે. તો આને ફેરવી નાખો, 3 પોઈન્ટ આગળ લઈ આવો, અહીંયા થઈ જશે. એટલે -67.86 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ તમારો શું થઈ ગયો? આ એક્ઝામ્પલનો આન્સર થઈ ગયો. શું? -67.86 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. એક્ઝામ્પલનો શું થઈ ગયો? આન્સર થઈ ગયો. બસ, ખાલી એક પેપર છોડીને બીજા પેપરમાં જ પૂછ્યો છે, સેમ ટુ સેમ દાખલો FMHM-માં. એટલે સિવિલ વાળા એવું ના વિચારતા કે અમને આવો નહીં પૂછાય, તમને આવો જ પૂછાશે. આનાથી પણ કદાચ અઘરો પૂછી શકે. એવું કંઈ ભ્રમમાં નહીં રહેવાનું કે આ તો મિકેનિકલમાં જ પૂછે છે એટલે આપણને નહીં પૂછે એમ. આ 4 માર્ક્સમાં કેટલા? 1, 2, ત્રીજા સ્ટેપમાં તો આન્સર. શું? 1, 2, ત્રીજા સ્ટેપમાં આન્સર છે. કોઈ આમાં સૂત્ર યાદ રાખવાનું કે ના? તમારે પેલું બુકમાં આપેલું છે, આ સૂત્ર યાદ રાખી દો, પેલું સૂત્ર યાદ રાખી લો, એટલે તમારે કશું યાદ નથી રાખવાનું. ખાલી યાદ કેટલું રાખવાનું છે? ડેટમ લેવલ, લોઅર લેવલ ઓફ મેનોમેટ્રિક ફ્લુઇડ હોય એને આપણે શું લઈ લેવાનું છે? ડેટમ લઈ લેવાનું છે. બસ એટલું યાદ રાખો એટલે તમારું કામ થઈ ગયું. ઓકે, ચાલો હવે આપણો લાસ્ટ એક્ઝામ્પલ. કયો એક્ઝામ્પલ? લાસ્ટ. કેમ કે છેલ્લા 5 પેપરમાં સિવિલમાં બે પેપરમાં એક એક્ઝામ્પલ પૂછ્યો છે, અને મિકેનિકલમાં 5માંથી 3માં પૂછ્યો છે, સિવિલમાં 5માંથી 2 પેપરમાં જ પૂછાયેલો છે. શેનો? આ મેનોમીટર્સ વાળો દાખલો. હવે પહેલો જે આપણે એક્ઝામ્પલ કર્યો હતો એ કોનો હતો? સિવિલનો હતો, હાઇડ્રોલિક સબ્જેક્ટનો હતો.
જ્યારે બીજો, ત્રીજો અને ચોથો હમણાં આ એક્ઝામ્પલ કર્યો, આ કોનો છે? મિકેનિકલ સબ્જેક્ટનો છે, FMHM નો છે. ઓકે, હવે લાસ્ટ એક્ઝામ્પલ છે એ આપણે સિવિલ બ્રાન્ચનો છે. કેવો છે? સિવિલ બ્રાન્ચનો. એ થોડોક અલગ છે. એટલે સિવિલ વાળા તમારે થોડુંક અલગ પણ પૂછાઈ શકે. શું? થોડુંક અલગ પણ પૂછાઈ શકે. એટલે તૈયાર રહેવાનું કે નહીં કે આટલું જ કરવાનું એમ. જો તમારે આ ચેપ્ટરમાંથી પૂરા માર્ક્સ જોતા હોય અને ખૂબ જ ઇઝી કરી દીધું છે. કોને? ECC એન્જિનિયરિંગમાંથી. ECC ડિપ્લોમા એન્જિનિયરિંગ વાળે તમને ખૂબ જ વ્યવસ્થિત સમજાવીને સાવ ઇઝી કરી નાખ્યું છે. તમારે શું કરવાનું છે? આમાં કોઈ જાતના સૂત્ર યાદ રાખવાના, ઇક્વેશન નથી ને? ઇક્વેશન યાદ રાખવાના જ ના હોય. તમારે ફક્ત ઇક્વેટ કરવાનું છે. શું? સરખાવાનું છે. આપણે સાદી ભાષામાં ગુજરાતીમાં કહીએ ને, શું કરવાનું છે? સરખાવાનું છે. ચાલો હું આખું જ આ પૂછી નાખું. છેલ્લો આપણો એક્ઝામ્પલ છે. પછી આપણે ચાલુ કરશું આના પછીનું નેક્સ્ટ ચેપ્ટર, હાઇડ્રોસ્ટેટિક્સ, અથવા તો FMHM માં જોવા જાય તો ફ્લુઇડ સ્ટેટિક્સ એવું કંઈક છે. શું? ફ્લુઇડ સ્ટેટિક્સ. ચાલો તો લાસ્ટ એક્ઝામ્પલની રકમ તમને દેખાય છે? શું લખેલું છે રકમમાં? ચાલો હું રકમ વાંચતો જાઉં અને આપણું રકમ વાંચતું જવાનું અને અહીંયા ડેટા અને બધું રેડી કરતું જવાનું. એટલે તમારું કામ તરત ઇઝી થઈ જાય. શું થઈ જાય? સાવ ઇઝી થઈ જાય. ઓકે, શું લખ્યું છે? હું ઇંગ્લિશમાં વાંચીશ, તમને રકમ તો ગુજરાતીમાં દેખાતી હશે. શું છે? ઇન ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર. શું? ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર. અત્યાર સુધી આપણું મેનોમીટર કેવું હતું? સિમ્પલ યુટ્યુબ મેનોમીટર હતું. હવે કયું આવ્યું? ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર આવ્યું. આવી ગયું ને ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર? પૂછાય છે સિવિલ વાળા. એટલે એવા ભ્રમમાં ના રહેતા કે ફક્ત સર અમારે સિમ્પલ યુટ્યુબ મેનોમીટર જ પૂછાય છે. આ તમારું કયું થઈ ગયું? ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર. જો ભાઈ, મારું છે ને ડ્રોઈંગ એટલું બધું સારું નથી, પરંતુ એટલું તો સારું છે કે તમે સમજી શકો. એટલું તો સારું છે. સમજાઈ ગયું? આ તમારું શું થઈ ગયું? ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર થઈ ગયું. શું થઈ ગયું? ડિફરન્શિયલ. હવે એમાં શું લખ્યું છે? આર કનેક્ટેડ એટ એ 2 points, point A and B on a horizontal pipe carrying. એટલે આ બંને કનેક્ટ કરેલા છે. આ પોઈન્ટ A આપણે ઓલરેડી આપેલો છે. અહીંયા આપણે કંઈક અંદર ફ્લુઇડ દર્શાવીને પોઈન્ટ B પણ આપી દઈએ. ચાલો, આ શું? આ થઈ ગયું આપણો પોઈન્ટ B આપી દીધો. ચાલો, આ આપણો પોઈન્ટ B થઈ ગયો. ઓકે, અહીંયા થોડુંક હમણાં આટલું જ પાણી પહોંચ્યું છે. પછી આગળ રકમ વાંચીએ એમ આપણે નીચે પહોંચાડીએ ધીમે ધીમે. પછી શું લખ્યું છે? પાઇપ કેરિંગ ઓઇલ સ્પેસિફિક ગ્રેવિટી 0.8. એટલે આની સ્પેસિફિક ગ્રેવિટી, આમાં જે પણ કોઈ ફ્લુઇડ જાય છે, ફ્લુઇડ કયું જાય છે? ઓઇલ જાય છે. શું જાય છે? પાઇપ. આ પણ થઈ ગઈ તમારી પાઇપ. શું છે આ? પાઇપ. ફ્લુઇડ કયું જાય છે? ઓઇલ. ઓઇલ જાય છે ને, અહીંયાથી પણ એ જ જાય છે. બંને જગ્યાએથી ઓઇલ જ પાસ થાય છે. બે પાઇપ છે, બંને એક લેવલે છે, હોરિઝોન્ટલી આડા લેવલે. હોરિઝોન્ટલી આડું બંને એક જ લેવલે છે અને એમાંથી ઓઇલ પાસ થાય છે. શું પાસ થાય છે? ઓઇલ. અને એની સ્પેસિફિક ગ્રેવિટી 0.8 છે. બંને પાઇપમાંથી ઓઇલ જ પાસ થાય છે, પરંતુ બંનેની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે? 0.8 છે. ચાલો હવે આગળ વાત છે. The mercury column deflection is observed to be 200 mm. Find the pressure difference between 2 points. બસ આટલું કહીને તમને છોડી દીધા. શું? આટલું કહીને શું કીધું છે એના પછી? એને એવું કીધું છે કે મર્ક્યુરીનો જે તફાવત છે, મર્ક્યુરી ડિફરન્સ, શું લખ્યું છે? મર્ક્યુરી કોલમ ડિફ્લેક્શન. શું લખ્યું છે? મર્ક્યુરી કોલમ ડિફ્લેક્શન તમને કેટલું મળે છે? 2000 mm. ધારો કે કોલમ ડિફ્લેક્શન નો મતલબ શું થાય? તમારું જે મેનોમેટ્રિક ફ્લુઇડ હોય, કયું ફ્લુઇડ હોય? મેનોમેટ્રિક. આ જે હું હેચ કરું છું એ કયું ફ્લુઇડ છે? મેનોમેટ્રિક ફ્લુઇડ છે. હવે મર્ક્યુરી કોલમ ડિફ્લેક્શન, ડિફ્લેક્શન નો મતલબ શું થાય? કે એ બંને વચ્ચેનો તફાવત. કોનો તફાવત? કોલમ છે. કોલમ એટલે ઊંચાઈનો તફાવત છે. કેટલો આપેલો છે? આ બંને, એના બંનેના લેવલ વચ્ચેનો તફાવત કેટલો આપેલો છે? આ તમને 2000 mm આપ્યો છે. કેટલો આપ્યો છે? 2000 mm.
ઓકે, આટલો તમને ડિફરન્સ આપ્યો છે આ મર્ક્યુરી બંને લેવલે. અને બાકીનામાં શું ભરેલું હોય? ઓટોમેટિક ઓઇલ જ ભરેલું હશે ને. અહીંયા બધે શું ઓઇલ જ પહોંચી ગયું હશે તમારું. આ ઓઇલ છે. બસ આટલું તમને આપેલું છે. અને શું કીધું છે? ફાઇન્ડ ધ પ્રેશર ડિફરન્સ બિટવીન 2 પોઈન્ટ. શું કીધું છે? ફાઇન્ડ પ્રેશર ડિફરન્સ બિટવીન 2 પોઈન્ટ. શું? ફાઇન્ડ ધ પ્રેશર ડિફરન્સ બિટવીન 2 પોઈન્ટ. એટલે 2 પોઈન્ટ કયા? 2 પોઈન્ટ કયા? પોઈન્ટ એ અને પોઈન્ટ બી. આપણે ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર શું કામે યુઝ કરીએ છીએ? એનો માટે આપણે અલગ વિડીયો બનાવ્યો છે, એમાં બધું વ્યવસ્થિત સમજાવ્યું છે, જોઈ લેજો જરાક. કે 2 પાઇપ હોય, 2 પાઇપમાં એક સરખું ફ્લુઇડ જતું હોય, અથવા તો કંઈ જુદું જુદું ફ્લુઇડ જતું હોય, અથવા તો એક જ પાઇપ હોય પરંતુ એનો ડાયામીટર વેરિંગ થતો હોય, ચેન્જ થતો હોય. અહીંયા ધારો કે 100 mm ની પાઇપ હોય, જરાક આગળ જઈને 200 થઈ ગઈ, અથવા તો જરાક આગળ જઈને 80 mm ની થઈ ગઈ. તો એ સમયે પાઇપ 100 mm ની અને પાઇપ 80 mm એ બંને વચ્ચે પ્રેશર ડિફરન્સ કેટલો છે એ શોધવા માટે આપણે ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર અથવા તો ઇન્વર્ટેડ યુટ્યુબ મેનોમીટર એ બધું આપણે યુઝ કરતા હોય છે. શું કરતા યુઝ કરતા હોય છે? તો ચાલો, અહીંયા તો આપણે બંને જુદી જુદી પાઇપ છે, ઓઇલ ભરેલું છે, 0.8 ની સ્પેસિફિક ગ્રેવિટી વાળું ઓઇલ પાસ થાય છે. સોરી, ભરેલું નથી. આ તમને મેનોમેટ્રિક હાઇટનો કોલમ આટલો આપ્યો છે. 200 mm આ તમને 2 લેવલ વચ્ચેનો તફાવત આપ્યો છે. ને હવે તમારે આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચેનો શું શોધવાનું છે? પાઇપમાં પ્રેશર કેટલું છે એ પ્રેશર શોધવાનું છે. પ્રેશરનો તફાવત કેટલો છે એ શોધવાનું છે. તો કંઈ નહીં, ગમે એવો દાખલો પૂછાય ને, કેવો? ગમે એવો દાખલો. આપણો શું નિયમ? આપણો નિયમ એવો જ છે કે મેનોમેટ્રિક ફ્લુઇડનું તમારું લોઅર લેવલ હોય ત્યાં તમે એને ડેટમ લાઈન ગણી અને ત્યાં તમે એની ઉપરના ફ્લુઇડને ઇક્વેટ કરી નાખો, સરખાવી નાખો. શું કરી નાખો? સરખાવી નાખો, ઇક્વેટ કરી નાખો. થઈ ગયું. આ તમારું લોઅર લેવલ છે. હવે આ પોઈન્ટ બી અને પોઈન્ટ સી ઉપર તમારે જે પણ કંઈ પ્રેશર હોય એને તમારે શું કરવાના છે? સરખાવી નાખવાના છે. એટલે હું આવું લખી શકું, પ્રેશર એટ પોઈન્ટ બી ઇઝ ઇક્વલ ટુ પ્રેશર એટ પોઈન્ટ સી. કેમ કે આપણે સરખાવાના છે. પોઈન્ટ બી ઉપરનું પ્રેશર બરાબર પોઈન્ટ સી ઉપરનું પ્રેશર. તો તમને એવો વિચાર આવશે રકમ જોઈને કે સર આ માપ તો આપ્યું જ નથી, અહીંયાથી આ માપ પણ નથી આપ્યું, હવે આનું કરવું શું? ઘણા વિદ્યાર્થીઓ ત્યાં એક્ઝામમાં મૂંઝાઈ જાય પછી શું કરે? એક્ઝામ્પલ કાં તો 2 વસ્તુ કરે. મૂંઝાઈ જાય પછી એક્ઝામ્પલ પાછળ જ પડી જાય કે ના આમાં આમથી આમ આવતું હશે, આમથી આમ આવતું હશે, આમથી આમ જતું હશે, એવી રીતે. ઓકે, એટલે એનું શું થઈ જાય? પાછળનો બધો ભાગ બાકી રહી જાય. શું થઈ જાય? બાકી રહી જાય. પરંતુ જો તમને એવું થાય, કોઈ પણ એક્ઝામ્પલ હોય તો એમાં તમને ડિફિકલ્ટી ફીલ થાય કે ચાલુ અઘરું લાગે છે, તરત છોડીને આગળ વધી જવાનું. બરાબર, આગળનો ક્વેશ્ચન સોલ્વ કરવા માંડવાનું. છેલ્લે ટાઈમ વધે તો જોવાનું, પછી વિચારવાનું કે શું થશે અને શું નહીં. ઓકે, તો આમાં કંઈ નહીં, સિમ્પલ. આને આપણે શું કંઈ ના આપેલું હોય તો આને આપણે એચ હાઇટ લઈ લઈએ. કઈ હાઇટ? એચ હાઇટ. આટલી હાઇટ તમારી એચ છે. આના સેન્ટરથી તે આ પોઈન્ટ મર્ક્યુરીના લેવલ સુધીની હાઇટ કેટલી છે? એચ હાઇટ છે. ઓકે, હવે તો આટલું તો તમને મળી જાય ને, 200 પ્લસ એચ, 2000 પ્લસ એચ, એટલે તમને આટલું ટોટલ ડિસ્ટન્સ મળી ગયું. તો ચાલો, પ્રેશર એટલે બી પોઈન્ટ ને સી પોઈન્ટ ઉપર સરખાવવાનું છે. સરખાવીએ તો બી પોઈન્ટ ઉપર શું કંઈક પી એ હશે, પાઇપ એમાં કંઈક તો પ્રેશર હશે ને, પ્રેશર પાઇપ એમાં કંઈક પ્રેશર. પછી પીએ પછી શું આવશે વિદ્યાર્થી મિત્ર? પીએ પછી એમાં આ કંઈક આવશે. શું આવશે? અહીંયા જે તમારું ઓઇલ ભરેલું છે આનું પણ અહીંયા કંઈક મર્ક્યુરી ઉપર પ્રેશર તો લગાડતો હશે ને, એટલે શું આવશે? પ્લસ ડેન્સિટી ઓફ વોટર ઇન્ટુ જી ઇન્ટુ એસ, એટલે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ઓઇલ. કેમ સ્પેસિફિક ગ્રેવિટી વડે આપણે અમુક વાર મલ્ટીપ્લાય કરીએ છીએ, અમુક વાર નથી કરતા, એનું પણ કારણ તમને આગળ કીધેલું છે અને પાછું કહી દઉં. જો કારણ કે તમને અહીંયા આપણે શું જોઈએ? પ્રેશર શોધવા માટે જે પણ ફ્લુઇડનું પ્રેશર શોધતા હોય છે એનું તમને શું જોઈએ છે? ડેન્સિટી જોઈએ છે. પરંતુ એ ફ્લુઇડની તમને ડેન્સિટી નથી આપેલી, તો આપણે જે સ્પેસિફિક ગ્રેવિટીના ઇક્વેશન ઉપરથી G ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ એની ફ્લુઇડ ના છેદમાં ડેન્સિટી ઓફ વોટરની તો આપણને ખબર હોય છે, એટલે આપણે ડેન્સિટી ઓફ વોટરને સ્પેસિફિક ગ્રેવિટી વડે મલ્ટીપ્લાય કરીએ એટલે આપણને શું મળી જાય? ડેન્સિટી ઓફ ફ્લુઇડ મળી જાય. તમારું જે પણ ફ્લુઇડ હોય, ઓઇલ, પેટ્રોલ, મિલ્ક, XYZ.
અને એની આટલી હાઈટ કેટલી થાય? h પ્લસ 2000 આટલું થાય ને, h પ્લસ 2000 આટલી h થઈ ને, આ પોઈન્ટથી આ પોઈન્ટ h પ્લસ 2000. ઓકે, ચાલો હવે આના બરાબર તમારે શું આવે છે? કોઈ પણ સી પોઈન્ટ ઉપરનું પ્રેશર, સી પોઈન્ટ ઉપર અહીંયા ઉપર કેટલું પ્રેશર થશે? જેટલું થશે એટલું. પીબી પ્રેશર એટ પોઈન્ટ બી પ્લસ શું આવશે? આટલું તમારું ઓઇલ ભરેલું છે. કેટલી? h હાઈટનું ઓઇલ ભરેલું છે. એટલે તમે આવી રીતે એને લખી શકશો, રો જી એસ અને કેપિટલ H પ્લસ હજી તો આ તમારું બાકી રહી ગયું ને, આટલું તમારું મર્ક્યુરી વાળું ફ્લુઇડ બાકી રહી ગયું. શું? 200 mm નું. એટલે તમે એને આવી રીતે લખી શકો, રો જી એસ અને કેટલું થાય? 200 mm. આને આપણે સ્મોલ h નામ આપી દઈએ. શું? સ્મોલ h ઇઝ ઇક્વલ ટુ 2000 mm. સ્મોલ h. ઓકે, તો બસ હવે આમાં વેલ્યુ મૂકવાની છે. પીએ તો આપણે શોધવાનું છે. પીએ પ્રેશર ડિફરન્સ એટલે પીએ માઇનસ પીબી. અહીંયા તમે વેલ્યુ મૂકવા માંડો. 1000 મલ્ટીપ્લાય બાય 9.81 મલ્ટીપ્લાય બાય 0.8 એની સ્પેસિફિક ગ્રેવિટી, એના મલ્ટીપ્લાય બાય h પ્લસ 200 ઇઝ ઇક્વલ ટુ સરખાવીને પીબી પ્લસ 1000 into 9.81 into 0.8 into h plus શું થશે? 1000 મલ્ટીપ્લાય બાય 9.81 મલ્ટીપ્લાય બાય 13.6 મલ્ટીપ્લાય બાય h કેટલો આપેલો છે? 200 mm. એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 0.200. હવે શું કરો? હવે વિદ્યાર્થી મિત્ર, આનું તમે સાદું રૂપ આપી દો. આ 3 નો ગુણાકાર કરી નાખો. એ 3 નો ગુણાકાર કરી પછી એને h વડે મલ્ટીપ્લાય કરી દો અને એને તમે 2000 વડે મલ્ટીપ્લાય કરી દો. હવે આના પછીનું આગળનું સ્ટેપ શું થશે? PA પ્લસ આનો હવે મલ્ટીપ્લાય કેટલો થશે? એના આગળનું સ્ટેપ એવું આવશે 7848. શું? 7848 h કેમ કે આનું તમે મલ્ટીપ્લાય કરી એના મલ્ટીપ્લાય બાય h પ્લસ શું આવશે? 15. અહીંયા પણ સોરી, આપણે બધું મીટરમાં લઈએ છીએ તો આને પણ આપણે મીટરમાં જ લેવાનો. 0.200. શું? 0.200. હવે આને મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે કેટલા આવે? આ 3 નો મલ્ટીપ્લાય એના ગુણ્યા 200 સોરી, એટલે 1569.6 આવશે ઇઝ ઇક્વલ ટુ પીબી પ્લસ આનો મલ્ટીપ્લાય એના ઇન્ટુ h 7848h પ્લસ શું આવશે? હવે આ ત્રણેયનો આ બધાનો મલ્ટીપ્લાય કરશો એટલે તમને કંઈક મળશે. કેટલું મળશે? 26683.2 26683.2 આટલું તમને મળશે. બરાબર છે? હવે કઈ ને આ તો ઉડી જાય કેમ કે આ બાજુ માઇનસ છે, સામેની બાજુ જશો એટલે પ્લસ થઈ જશે. શું થઈ જશે? પ્લસ થઈ જશે. થઈ જાય ને પ્લસ? સોરી, આ બાજુ અહીંયા પ્લસ છે, સામેની બાજુ જશો એટલે માઇનસ થઈ જશે. આ પ્લસ માઇનસ એ બંને તો ઉડી ગયા, કટ થઈ ગયા. હવે તમારે શું આવશે? પીએ આ બાજુ પીબી છે અને આ બાજુ લઈ આવો માઇનસ પીબી ઇઝ ઇક્વલ ટુ, હવે આ બાજુ શું વધ્યું? આ વધ્યું, એમાંથી આ માઇનસ કરી નાખો એટલે તમને કેટલો આન્સર મળશે? 25.11 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર આન્સર મળશે. શું? 25.11 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. પહેલા આનું તમે સાદું રૂપ આપશો એટલે તમને ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આન્સર મળશે. પછી 3 પોઈન્ટ કાપશો એટલે તમને શું મળી જશે? આ મળી જશે પીએ માઇનસ પીબી. આ તમારો શું થઈ ગયો? પ્રેશર ડિફરન્સ થઈ ગયો. બે પાઇપ વચ્ચેનો જે તમારો પ્રેશરનો તફાવત છે એ થઈ ગયો. ઓકે, તો અહીંયા તમારો દાખલો પૂરો. ધારો કે ના આપ્યું હોય, આ થોડોક ટ્વિસ્ટિંગ વાળો દાખલો હતો. કેટલો ટ્વિસ્ટિંગ વાળો? દર વખતે કઈ ઇઝી ના પૂછે, કોઈક વખત થોડું હાર્ડ પણ પૂછી લે. એ તમારું હવે નસીબ ઉપર હોય. શું? નસીબ ઉપર. પણ
એટલું બધું પણ હાર્ડ નથી પૂછતા કે તમે સાવ ગૂંચવાઈ જ જાઓ. આને એચ હાઈટ લઈ લો, સિમ્પલ આને એચ સાથે લેતા જાઓ, પછી છેલ્લે એચને છૂટો કરી દો, થઈ જ જાય છે. અહીંયા ને એવો જ દાખલો હોય કે આમાંથી તમારે બધું કેન્સલ થઈ જતું હોય, તમે ત્યાં ગૂંચવાવું નહીં, પરંતુ તમને પહેલી લિંક મળી જવી જોઈએ. આની આપણે એચ હાઈટ ધાર લઈએ એટલે આપણું કામ થઈ ગયું. ઓકે, તો ચાલો અહીંયા આપણો મહા એપિસોડ પૂરો થાય છે. શું મહા એપિસોડ પૂરો થાય છે? કયાનો? ચેપ્ટર 2 નો લિક્વિડ પ્રેશર એન્ડ ઇટ્સ મેઝરમેન્ટના આપણે 2 મહા એપિસોડ કર્યા. પહેલામાં થિયરિટિકલ ક્વેશ્ચન અને નાના ક્વેશ્ચન, ને આમાં ન્યુમેરિકલ આપણે 5 એક્ઝામ્પલ જોયા. ને છેલ્લા 5 પેપરમાં સિવિલમાં 2 પૂછાયા છે અને મિકેનિકલ FMHMમાં 3 પૂછાયા છે. ઓકે, તો અહીંયા આપણે પૂરું થાય છે. હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે 3rd ચેપ્ટર સ્ટાર્ટ કરશું, હાઇડ્રોસ્ટેટિક્સ અથવા ફ્લુઇડ સ્ટેટિક્સ. ઓકે, તો તમને જો કદાચ